કેમ છો બધા? ઉનાળો આવી રહ્યો છે અને લગભગ બધાના ઘરે ટ્રેડિશનલ છાશનો મસાલો તો બને જ. અને પણ આ છાશનો મસાલો આપણે હેલ્ધી બનાવીએ અને એની અંદર એવી બધી વસ્તુ નાખીએ જે તમને પાચન પર સુધારે, સ્વાદ પણ વધારે તમારા છાશનો. અને આ અને છાશ મસાલો ઓલ ઇન વન છાશ મસાલો છે. તમે છાશમાં તો નાખી શકો, એઝ અ ચાટ મસાલા તરીકે યુઝ કરી શકો અને તમે ફ્રૂટ ઉપર પણ યુઝ કરી શકો. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે દેખાય છે એનાથી હજી ઘણી બધી વસ્તુ છે. પણ પહેલાં આપણે જે મેઇન જેટલા ધાણા લીધા છે એટલું જીરું, એટલે સપોઝ તમે 50 ગ્રામ તમે ધાણા લ્યો, 50 ગ્રામ જીરું લેવાનું છે, 10 ગ્રામ અજમો લેવાનો છે. અજમો પાચનમાં બહુ જ સારો છે. અને 10 ગ્રામ મરી લેવાનું છે અને 5 ગ્રામ આપણે તજ અને લવિંગ બે મિક્સ લેવાના છે. પહેલાં આ બધી વસ્તુને આપણે રોસ્ટ કરવાના છે અને બને ત્યાં સુધી ધાણા છે ને ફ્રેશ લેજો, જે ગ્રીન જેવા હોય એવા ફ્રેશ લેજો. એટલે પહેલાં આપણે આ બધી વસ્તુને રોસ્ટ કરી લેશું. તો પેન ચાલુ કરી દઈશું. તો પહેલે ધાણા અને જીરું નાખશું, કારણ કે આ બેને રોસ્ટ થતાં થોડીક વાર લાગે છે. અને પછી બીજી બધી વસ્તુ નાખશું અને બિલકુલ સ્લો ફ્લેમ ઉપર, સાવ સ્લો ફ્લેમ ઉપર કરવાનું છે. જરાય ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું, જેથી તમારા ધાણા અને જીરુંને કલર બહુ ડાર્ક ન થઈ જાય. આપણે જીરું તતડવા આવે ને ત્યાં સુધી, અને જીરુંને બહુ ડાર્ક નથી કરવાનું અને કન્ટિન્યુઅસ આવી રીતે હલાવવાનું છે. અને આની સાથે બીજી ઘણી એવી વસ્તુ નાખશું જે પેટને ઠંડક આપે. હવે ધાણા ઠંડક આપે એવા છે, જીરું. ઘણા લોકો ધાણાનું પાણી પણ પીતા હોય છે, તો જીરુંનું પાણી પીતા હોય છે. પણ આ તમે છાશ મસાલો તમે બનાવો ને, તો આપણે ઉનાળામાં તો ખાસ છાશ વગર તો બિલકુલ ચાલે નહીં. તો એની અંદર તમે આ છાશ મસાલો નાખી દો તો તમારે કોઈ અલગ વસ્તુ કરવાની જરૂર નહીં પડે. જો આપણું જીરું છે ને એ શેકાવાયું છે અને તમને એની સુગંધ પણ આવશે અને થોડું તતડવા પણ લાગશે. હવે એની સાથે આપણે અજમો, આપણા 4 થી 5 લવિંગ છે ને, એક ટુકડો તજનો છે અને મરી એ પણ નાખી દેશું આની સાથે. અને એને પણ 1-2 મિનિટ માટે રોસ્ટ કરી લેશું. મિત્રો, બધાના ઘરે છાશનો મસાલો અલગ અલગ રીતે બનતો હોય છે, પણ તો તમે જો આ રીતે છાશનો મસાલો બનાવશો ને, આ બહુ જ એકદમ યુનિક છાશ મસાલો છે. અને આ લગભગ ઘણા વર્ષોથી અમારા ઘરે બને છે. અને અમારા ઘણા બધા રિલેટિવ જે ફોરેન રહે છે ને, એને અમે ખાસ મારા મધર મોકલાવતા હોઈએ છીએ. તો અને એક વખત જેને ખાધું હોય ને એને ખ્યાલ હોય કે આ છાશ મસાલો એટલો સરસ બને છે. જો બધું હવે સરસ શેકાઈ ગયું છે અને હવે એને એક આપણા વાસણમાં કાઢી લઈશું અને આને ઠંડુ થવા દેશું. કમ્પ્લીટલી આને ઠંડુ થવા દેવાનું છે, પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું. ફ્રેન્ડ્સ, આપણું મિશ્રણ છે ને બધું ઠંડુ થઈ ગયું છે અને હવે મિક્સિંગ જારમાં આપણે બધું લઈ લઈશું. હવે એની અંદર જે નાખવાની છે ને વસ્તુ, એ એક એક કરીને બધી આપણે નાખશું. હવે એની અંદર આપણે 3 ટાઈપની સુકવણી નાખવાના છીએ. લીમડો છે, આ છે ફુદીનો અને આ કોથમીર. આની બધી સુકવણી કરેલી છે. જો અત્યારે શિયાળામાં સરસ બધી વસ્તુ આવતી હોય ને ત્યારે તમે સુકવણી કરીને રાખી શકો. તમે છાયામાં પણ સૂકવી શકો, તડકામાં પણ સૂકવી શકો, માઇક્રોવેવમાં પણ કરી શકો, ગેસ ઉપર પણ કરી શકો, કોઈ પણ રીતે કરી શકો. તો આ બધી સુકવણી છે બધી. તો આ સુકવણી આપણે બધું નાખી દઈશું. તો કોથમીરના છે ને જે એકદમ પતલા પતલા ડંડા હોય ને, એને પણ મેં થોડીક સુકવણીમાં રાખેલ છે, કારણ કે એનું છે ને સરસ એરોમેટિક એનું ફ્લેવર હોય. આ બધી વસ્તુ છે ને થોડુંક આવી રીતે ભૂક્કો કરીને નાખી દેશું, જેથી આપણે ગ્રાઇન્ડ કરવામાં બહુ ઝાઝી વાર ન લાગે. હવે આ જે બધી વસ્તુ આપણે નાખીએ છીએ ને, એ બધી વસ્તુ ઠંડક માટે નાખીએ છીએ. તો કોથમીર, ફુદીનો અને લીમડો એ ઠંડક માટે કેટલું સારું છે એ તમે એનું કોઈ જણાવવાની જરૂર નથી. તો આ બધી વસ્તુ આપણે નાખી દઈશું. તો આપણે જે બધી વસ્તુ જે અત્યારે ધાણા, જીરું, મરી અને આ જે બધી વસ્તુ નાખી ને, કોથમીર, ફુદીનો અને લીમડો, આ બધું ઠંડક છે. હવે પાચન માટે જે બધી વસ્તુ આપણે હવે એક પછી એક નાખશું. તો આપણે 2 મોટી ચમચી સંચર પાવડર નાખવાના છીએ. 1 નાની ચમચી મીઠું છે. મીઠુંને છે ને રોસ્ટ કરીને નાખવું. તમે જો સીધો મીઠું નાખવા માંગતા હોય તો પણ નાખી શકો. મીઠું અત્યારે ઓછું નાખીએ છીએ, કારણ કે સંચર પાવડર અને બીજી બધી વસ્તુમાં પણ થોડુંક મીઠુંનું પ્રમાણ હોય. 2 મોટી ચમચી આમચૂર પાવડર. એટલે આ બધી વસ્તુ જે આપણે નાખીએ છીએ એની પાચન માટે નાખીએ છીએ.
નાની ચમચી સૂંઠ પાવડર નાખી છે. આ ઘરે જ બનાવેલો મારો સૂંઠ પાવડર છે. તો જ્યારે શિયાળો આવે ને ત્યારે ઘણી બધી સૂકવણી કરી લે ને તો તમને આખું વર્ષ બહુ સારું રહે. 1 મોટી ચમચી હિંગ છે. અને હવે આને આપણે સરસ પાવડર કરી લેશું. અને કન્ટિન્યુઅસ મિક્સર ન ચલાવતા, ન તો ગરમ થઈ જાય તો અંદરનું મિશ્રણ પર થોડો કલર ચેન્જ થઈ જાય. થોડીક વાર ચાલુ કરી પાછું બંધ કરીને ચાલુ કરીને બંધ કરી એવી રીતે સરસ ફાઇન પાવડર કરી લેવાનો. આપણો છાશનો મસાલો સરસ ગ્રાઇન્ડ થઈ ગયો છે અને આપણે એને ચાળી લઈએ. ચાળી લેવાથી આપણે તમારે કોઈ મોટા જો દાણા રહ્યા હોય ને તો તમને ફરીથી ગ્રાઇન્ડ કરી શકો. વિડીયોમાં કદાચ તમને દેખાતું નહીં હોય પણ એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. અને આ તમે છે ને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને હજી આનાથી વધારે માત્રામાં તમે ભરી અને બનાવી અને આખું વરસ સ્ટોર કરી શકો. કારણ કે અત્યારે શિયાળો જ્યારે પતવા આવે ને ત્યારે બધું જે ફુદીનો, કોથમીર બધું જે મળતું હોય ને એકદમ સરસ મળતું હોય. તો તમે આને આવી રીતે સુકવણી કરી અને છાશના મસાલામાં તો કરી શકો, પણ ઇવન બીજી પણ ઘણી બધી જગ્યાએ યુઝ કરી શકો. અને આ ઇવન છાશનો મસાલો જેમ મેં કીધું કે તમારે ફ્રૂટમાં પણ નાખી શકો અને રાયતા તમે કોઈ પણ રાયતું બનાવો ને તો એની ઉપર પણ તમે સ્પ્રિંકલ કરી શકશો. તો ઓલ ઇન વન છાશ મસાલો છે. તો પહેલાં આપણે સરસ એને ચાળી લેશું. તો આપણે છાશનો મસાલો રેડી છે. તો એક વખત જરૂર બનાવજો. કદાચ તમારી આપણે સુકવણીમાં કે ધાણાના કલરમાં કદાચ ફેર હોય તો પણ કદાચ કલર છાશના મસાલામાં ફેર હોય, પણ સ્વાદ તમને એટલો સરસ આવશે કે તમે કોઈ બીજો તમારા છાશનો મસાલાની રેસીપી જોવાની જરૂર નહીં પડે. અને આપણી બહુ જ જૂની પરંપરાગત એમ કહીએ ને કે છાશનો મસાલો આપણે તૈયાર છે. અને એક વખત જરૂર ટ્રાય કરજો. ગમ્યું હોય તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ લોસ્ટ એન્ડ ટ્રેડિશનલ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનાર બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને જો તમારા ઘરે આ બનાવો અને તમારો અનુભવ કેવો રહ્યો એ ચોક્કસ કોમેન્ટ બોક્સમાં જણાવજો. આવજો.